પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અને વિષય ગુજરાતી પાઠ 12 નવા વર્ષના સંકલ્પો વિશેની વાત કરવી છે. આપણે તમારું જે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. એમાં પહેલો પ્રશ્ન છે, તમને શું આપેલું છે? આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધી અને પ્રશ્નોના જવાબ લખો. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. આ બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. ત્યારબાદ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો એના માટે સરસ મજાનો અવસર છે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સરસ મજાનું કાર્ય કરી રહી છે. એની અંદર તમે જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમે છે તો તમે પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય લાઈક કરો. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. લેખક નવા વર્ષે સંકલ્પો ક્યારે કરે છે? લેખક નવા સંકલ્પો બેસતા વર્ષના દિવસે કરે. વહેલા ઉઠવાથી લેખકને કેટલા વર્ષ બચાવવા માંગે છે? વહેલા ઉઠવાથી લેખક 50 વર્ષ બચાવવા માંગે છે. અલારામ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? અલારામ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કેવો સંકલ્પ હતો? લેખક ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રાસન ડોલાવનારનો હતો. માંદગીના બહાને ચા શરૂ કરનાર સંકલ્પ શું થયું? માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગ સિધાયો અને તેને ફરી કદી પુનર્જન્મ થયો નહીં. નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના. નવા વર્ષે લેખક ક્યાં સંકલ્પો કરે છે? નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે. આખું વર્ષ વહેલા સવારે ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંથવું, 3 કલાક વાંચવું અને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો, પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો. બેસતા વર્ષ સામાન્યજનોના મનમાં કયા વિચારો આવે છે? બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ અને નેપોલિયન થવું. તેને જીવનમાં વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક સરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂની જેમ એમ જ પડ્યા રહે છે. આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. આ પાઠમાં એક વિનોદી ભાગ. લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે ત્યારે પત્ની એને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળી બતાવો. ત્યારે સાચા આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થયા અને તેનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો. પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી સવારનું અથવા વહેલી પરોઢનું ઝાકળ. જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગેન તરત ઉડી જાય એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય. આ વાત ચીડાવું ને પાન ખરતા પીડાવું. એક સંબંધી નવા વર્ષે દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી અને તરત જ વ્યંગમાં કહ્યું, તમારો સંકલ્પ ગમ્યો, પાડ્યો તો ખરા, પણ આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો આ સ્વભાવ વાતા ચીડાવું એ પાન ખરતા પીડાવું એવો હતો. જે વ્યક્તિ વાતમાં ચીડાઈ જતી હોય, ક્રોધ પર કાબુ શી રીતે રાખી શકવાની, એ જ રીતે પાન ખરે ને જે પીડાય એટલે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આત્મ સુધારણા. દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ. અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાઓના કોઈ સમાચાર આવ્યા નહીં. જળજળિયા. દીકરીને સાસરે વળાવતી વખતે માની આંખમાં જળજળિયા આવી ગયા. ઉચ્ચારણ. દરેક વ્યક્તિ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ ધ્યાનમાં રાખવું જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ રસ વગરનું નિરસ કહેવાય. પોતાની જાતને સુધારવી અને આત્મ સુધારણા કહેવાય. ઇન્દ્રનું આસન અને ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો, પુનર્જન્મ. દઢ નિશ્ચયવાળું દઢ નિશ્ચય. નીચેનામાંથી દ્વંદ્વ સમાજ ઓળખાવો અને નીચે લીટી દોરો. મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. ઘર તો અહીં તહીં સામાન પડ્યો. ઝાડ પર 10-12 પંખી બેઠા. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.